સાબરકાંઠાના હિંમતનગરમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના પોન્ઝી સ્કીમ કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે। સાબરકાંઠાની હિંમતનગરની એ ડિવિઝન પોલીસે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર AR કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલક અજયસિંહ મકવાણાની ધરપકડ કરી છે। આ મામલે ઓક્ટોબર 2025માં પોલીસ મથક ફરિયાદ નોંધાઈ હતી, જેને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા રોકાણકારોને બેંકના વ્યાજ દર કરતાં 5% થી 10% વધુ વ્યાજ આપવાની લોભામણી લાલચો આપીને ફસાવવામાં આવતા હતા। આ રીતે અનેક રોકાણકારોએ વિશ્વાસમાં આવીને અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આ પોન્ઝી સ્કીમમાં કર્યું હતું, જેની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી। હાલમાં હિંમતનગર પોલીસ મુખ્ય આરોપીને ઝડપી પાડીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારોને વિશ્વાસમાં લઈ શરૂઆતના તબક્કામાં 3 થી 10% જેટલું ઊંચું વળતર મળી રહેશે એ પ્રમાણે વિશ્વાસમાં લઈ AR કન્સલ્ટન્સી AR કેપિટલ નામની કંપની બનાવી ફરિયાદી સાહેદો સાથે 3 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીના અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ એને ગુનાના કામે અટક કરવામાં